કે આરજેની લાઈફ આપણે આ પાસ્ટમાં ધ્વનિ છે, દેવકી છે, ઘણા બધા બીજા બી આરજેસ છે અત્યારે પણ જે લોકો કામ કરી રહ્યા છે. લાઈફ જેટલી ગ્લોરીફાઈડ જોવામાં બતાવવામાં આવે છે અથવા દેખાય છે એટલી એકચ્યુઅલી છે રિયાલિટીમાં એ લોકોની એક જેને કહેવાય ને પોપ્યુલારિટીનું સેટિસ્ફેક્શન એ લેવલ પર હોય છે બિંગ જસ્ટ એન આરજે. પોપ્યુલારિટીનું સેટિસ્ફેક્શન કદાચ મેં છે ને એ દિશામાં બહુ વિચાર્યું નહોતું. એક તો હું બહુ લેટ આવ્યો, એટલે આઈ વોઝ અરાઉન્ડ 26 યર્સ, એટલે આઈ હેડ એક્સપ્લોર્ડ અ લોટ. એટલે મારા માટે એટલો બધો આમ વાવ ફેક્ટર નહોતો. અલ્ટિમેટલી પેલું જ હતું કે પૈસા કેટલા મળશે અને ઘર ચાલશે. પ્રાયોરિટી વોઝ નોટ બિંગ ફેમસ. એન્ડ ઓલ્સો આઈ રેડ અ બુક અને ઇન્ટરવ્યૂ પણ મેં જોયો હતો અનુપમ ખેરનો, કે આ ચાખવાનું નહીં, આ કાલ નહીં જ હોય. એટલે એનો ભાર આખો તમારા પરથી જતો રહે, કાં તો કાલે નહીં જ હોય ને. એટલે જસ્ટ ટેક ઇટ એઝ અ વર્ક. કેમ કે જ્યારે નહીં હોય ત્યારે ઘણા લોકોને મેં જોયા છે એમાં બિંગ વેરી અનકમ્ફર્ટેબલ કે એમને કોઈ ઓળખતું ના હોય. કેમ કે મેં એરપોર્ટ પર કામ કરેલું છે, ત્યારે ફ્લાઇટમાં પણ આમ નોર્મલી આપ મુझे જાનતે નહીં હો, બસ એ ચાખવાનું જ નહીં તો આ પરિસ્થિતિ આવીને ગમે ત્યારે ઊભી રહેવાની છે. બિકોઝ ઇટ ઇઝ, માનો કે ના માનો, શોર્ટ લિવ્ડ કરિયર. થોડા ટાઈમ સુધી છે, પછી નહીં હોય. સો આઈ ડોન્ટ નો અબાઉટ અધર પીપલ હાઉ દે મેનેજ ઓર વોટ દે થિંક અબાઉટ ઇટ. આઈ વોઝ વેરી મચ શ્યોર કે ના, આ વસ્તુ ચાખવી નથી. જસ્ટ બી નેચરલ અને જસ્ટ ટેક ઇટ એઝ અ વર્ક, બિકોઝ યુ આર બ્લેસ્ડ વિથ અ મીડિયમ. ઘણા બધા લોકોને ઘણું બધું બોલવું છે, મને તો કુદરતની દયા છે, મને એક માધ્યમ મળ્યું છે કે જ્યાં હું કહું છું ને લોકો સાંભળે છે. બસ દેટ્સ ઇટ. કમ હોમ અને શાંતિથી સૂઈ જાઓ. અને સૂઈ જાઓ. બહુ જ સરસ. એ જ્યારે તમારી પર એ ઓવરપાવર થાય ત્યારે, જ્યારે નહીં હોય ત્યારે થોડી તકલીફ આઈ એમ શ્યોર લોકોને પડતી હશે. શ્યોર પડતી હશે. એ તમે જેમ કીધું એવી રીતે જો એ ગોલ તરીકે લઈ લીધું તો પડી શકે. કરેક્ટ. તો કુનાલ, એવું લાગે છે કે તમારા ફિલ્ડમાં, દરેક ફિલ્ડમાં હું ઘણી વખત ક્વેશ્ચન કરતી હોઉં છું કે પોપ્યુલારિટી મળ્યા પછી એ સેમ વ્યક્તિનો એટીટ્યૂડ, એ સેમ વ્યક્તિની બિલીફ બદલાઈ જાય છે. કદાચ તમે તો આ વાત પચાવી લીધી છે કે મારે પોપ્યુલારિટીને માથે નથી ચડવા દેવી અને મને જે માધ્યમ મળ્યું છે એનો હું આનંદ માણી શકું છું, એટલું ઇનફ છે. પણ તમે એવા તમારા કરિયરમાં એવા જોયેલા છે કે આ જ વ્યક્તિ જ્યારે મને ફર્સ્ટ ટાઈમ મળેલો અને આ જ વ્યક્તિ જ્યારે મને 5 વર્ષે પોપ્યુલર થઈને મળ્યો છે તો એના એટીટ્યૂડમાં, એના બિહેવિયરમાં આસમાન જમીનનો ફરક છે. મેં તો પોપ્યુલર થયા પણ નથી, એ ખાલી 5-6 મહિના હતા ને ત્યાંથી બદલાતા જોયા એમ. હજુ તો પોપ્યુલર થયા પણ નથી. એની પહેલાંથી જ જાણે રાહ જોઈને બેઠા હોય ને કે કંઈક બનવું છે, અને તરત જેવું તમને એનું બિરુદ મળે એટલે પછી ઓટોમેટિકલી યુ ચેન્જ યોર પર્સોના, યુ ચેન્જ ફોર યોર ઓડિયન્સ. આખા હાઈ ફેન્સ એવું થઈ જાય આખું એમ. એટલે બહુ બધા અઢળક લોકો, અમુક અંગત મિત્રો પણ છે કે જેમને કહેવાતું નથી પણ બિચારા એવા બદલાઈ ગયા છે ને કે એમને પર થોડું ઓવર પાવર થઈ ગયું છે. આવો કોઈ પર્ટિક્યુલર પર્સનલ કડવો અનુભવ તમને થયો છે કે જ્યાં લોકો એટીટ્યૂડ બદલાયા બદલાયું હોય અને તમને એ વાતનું ઇમોશનલ ધક્કો લાગ્યો હોય અથવા ક્યાંક પ્રોફેશનલી લોસ કર્યો હોય? પ્રોફેશનલી લોસ નથી ગયો, બટ હા, મારી સાથે ઘણા એવા બીજા લોકો પણ જોડાયા હતા. અને એક્ઝેક્ટ ડેટ તો નહીં કહું, નહીં તો આઈડિયા આવી જશે કે કયા લોકો. પણ હા, એમાંથી એક મારો ખૂબ જ અંગત મિત્ર હતો, જ્યારે મેં દર 6 મહિને થોડો બદલાતા પછી સાવ એ બદલાયો ત્યારે પછી આઈ ડિસ્ટન્સ્ડ ફ્રોમ હિમ બેઝિકલી. સો હા, જર્નીમાં બદલાય તો છે લોકો. અને એવું નથી પછી દર 6-7 મહિને અલગ રીતે બદલાય છે પાછા. શરૂઆતનો ફેઝ આખો અલગ હોય, પછી 1 વર્ષ પછી થોડા ઓર બદલાય. એટલે ઇન શોર્ટ, જે તમારો બેઝ વ્યક્તિત્વ હતું કે જ્યારે બધા જોડે હતા ને, ત્યાંથી તો તમે ઘણા જુદા થઈ જ જાઓ છો. એ હવે સબકોન્શિયસલી થાય છે કે પછી એ પ્રોસેસનો પાર્ટ છે, કાં તો એમની પ્રોસેસ અલગ છે, બટ પીપલ ડુ ચેન્જ. તો તમારે એવો કોઈ મેસેજ આપવો છે એવા લોકોને કે જે લોકો જર્ની શરૂ કરી રહ્યા છે કે ડે 1થી જો આ 2 વસ્તુનું કે આ 1 વસ્તુનું ધ્યાન રાખવામાં આવે તો કદાચ આ ફેઝ પર ના જાઓ? કારણ કે સફળતા મળે છે અને સંબંધો છૂટી જાય છે, એ બહુ જ બધી વાર જોતા આવ્યા છીએ આપણે. એટલે સફળતા બાય પ્રોડક્ટ છે, હું તો એટલું જ કહીશ. તમે જેન્યુઅનલી પેશનેટ છો તો પછી કીપ ડુઈંગ ધ વર્ક. ધ ઓનલી પ્રોબ્લેમ વિચ આઈ હેવ ફેસ્ડ, જે નવી જનરેશન આવી, 2 વખત બદલાઈ ગઈ હમણાં આવીને, મિર્ચી છોડીને પણ જતા રહ્યા, પાછા આવ્યા, બીજા આવે છે. ખાલી એ લોકો પ્રોસેસમાંથી નથી જઈ રહ્યા, એમને આઉટકમ તરત જ જોઈએ છે, ઇમિડિયેટ આઉટકમ. આઈ થિંક There ઇટ્સ is જસ્ટ a અબાઉટ process. રાઈટ, ઇટ્સ અબાઉટ એવરીથિંગ, એવરી જે પ્રોફેશન. મેં વિટનેસ કર્યું છે મે બી, એટલે હું કદાચ એ કહીશ. બાકી જે લોકો આ વસ્તુને ખાલી સમજી શકતા હોય તો એ છે કે થોડું પેશન્સ રાખો. એવરીબડી હેઝ ગોન થ્રુ અ લોંગ પ્રોસેસ. એ પ્રોસેસ પછી તમારું પેશન, તમે કેટલું પેશનેટલી ફોલો કરીને એની પર હોમવર્ક કર્યું કે હાર્ડવર્ક કર્યું, એનું આઉટકમ છે સક્સેસ. તો એ સીધું ये करने से वो हो जाएगा, ऐसा क्यों नहीं हो रहा है, डिसअपॉइंटमेंट, आई नीड अ थेरेपी, बाय, પતી ગયું. આટલામાં તો પૂરું થઈ જાય છે. જીવન પૂરું થઈ જાય છે. થેરપી તો મને આજ સુધી ખબર, મને તો 18 વર્ષે નાખી દીધા હતા મમ્મી પપ્પાએ કે જાઓ જે કરવું એ કરો. એટલે પેલા ખબર છે ગાડીની નીચે પેલા સ્ટ્રીટ ડોગ હોય, અહીં ઓઇલ ચોટ્યો હોય, પોલિથીનની થેલી હોય, એની પાસે ટાઈમ છે થેરપીનો? ફાઇટ ઓર ફ્લાઇટ.
એટલે અરે વાહ તો કુનાલ મને એ કહો કે આવું એનર્જી અને આ પોઝિટિવિટી રોજ મેન્ટેન કરવી તો પોસિબલ નથી રાઈટ દરરોજ આપણી પાસે કેટલા હજાર બીજા પ્રેશર હોય કે જેને કારણે મગજ ખરાબ થયું હોય ગુસ્સો બી આવતો હોય હાઉ ડુ યુ મેનેજ ટુ બી ધ સેમ ઓન રેડિયો એવરી ડે અમુક વર્ષો સુધી અમુક કામ તમે કરો ને પછી યુ બીકેમ ધ માસ્ટર ઓફ દેટ આર્ટ એટલે એકનું એક કામ કરતાં 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 એકવાર 8-10 વર્ષ નીકળી જાય ને પછી એ ઓટોમેશન પર થઈ જાય છે તમારાથી કદાચ એના સિવાય બીજું કામ કરવાના તમે એટલા સક્ષમ ના રહો એટલે ઇનિશિયલી 10 years વોઝ વેરી ડિફિકલ્ટ ફોર મી ટુ બી ધ સેમ એ વખતે સાંજનો શો હોય ને મારો 5 થી 9નો તો આઈ ટુ કમ એટ 11 AM ત્યારથી મને પ્રેશર રહે કે હું રોજ તો કેવી રીતે શું કરીશ મેનેજ કેવી રીતે કરીશ દેટ વી ડીડ રિલિજિયસલી ફોર 7-8 years મે બી કદાચ એ એટલું બધું પ્રેશર લીધું હતું એના કારણે હવે ઇટ્સ બિટ સિમ્પલ દેટ વે અને મગજ પણ તમારું પેલું સિસ્ટમાઇઝ થઈ જાય ને કે ફેડર ઉપર ગયું એટલે કેરેક્ટર પહેરી લેવાનું ફેડર નીચે આવ્યું એટલે પછી જે થયું એની સાથે બેસો સો ડુએબલ છે બટ એન્જોયેબલ નથી એવરી ટાઈમ યુ ડુ ઇટ બટ નોટ ઓલવેઝ યુ ઓલ્સો એન્જોય ધ સેમ એટલે મારા માટે મિર્ચી મુર્ગા ટુ બી ઓનેસ્ટ ઇટ્સ અ રિસ્પોન્સિબિલિટી મારા માટે એ ફન નથી મારા માટે જવાબદારી એ છે કે આજે લિસનર એક એક્સપેક્ટ કરીને કેમ કે રેડિયોમાં એ અપોઇન્ટેડ મીડિયમ થઈ ગયું એના કારણે પીપલ ટિલ ડે ડુ લિસન ટુ ઇટ ક્યાંક મળે તો પહેલી વાત એ થાય ગઈકાલે પેલું સાંભળ્યું હતું એટલે સમથિંગ દેટ યુ હર્ડ ઓન રેડિયો દેટ યુ રિમેમ્બર ફોર સો મેની મંથ્સ અમુક મહિના સુધી તમને યાદ છે એ સારી વસ્તુ પણ છે પણ એક જવાબદારી આવી ગઈ એટલે મારા માટે 3 વાગ્યાથી બપોરે પ્રેશર ચાલુ થઈ જાય કે હવે આજે 4:30 થવા આવ્યા મુર્ગો થયો નથી એટલે એ ફન કરતાં બસ એવું રહેવું છે મારે લોકોની જવાબદારી માટે એટલે ઇટ્સ અ પ્રેશર એન્ડ રિસ્પોન્સિબિલિટી એન્ડ ઓલ્સો પરફોર્મન્સ પ્રેશર પકડાઈ જવાની બીક લાગે કારણ કે હવે જે ધીરે ધીરે બધું બહુ જ પોપ્યુલર તરત થઈ જાય છે ઇન્ટરનેટને કારણે સોશિયલ મીડિયાને કારણે પછી એવું થાય કે અમુક અવાજ જ કુનાલનો જ છે તો ઓળખાઈ જાય કે ઓ આ તો આવી રીતે બોલે છે એટલે આ કુનાલ જ છે